મિત્રો એવું પોસિબલ છે કે જ્યાંથી મારે જે જરૂર છે ક્રેડિટ કાર્ડની એક જ જગ્યાએ મને બધી જ કંપનીના ક્રેડિટ કાર્ડ બતાવી દે કે મારી કઈ કઈ જગ્યાએ ક્રેડિટ કાર્ડના ચાન્સીસ છે, કેટલા ચાન્સીસ એપ્રુવલના છે, એવી કોઈ વેબસાઇટ કે કંપની છે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના પર ક્લિક કરીને પ્રોસેસ કરશો ને તો તમારા સિબિલના આધારે, તમારા પ્રોફાઇલના આધારે તમને બતાવી દેશે કે તમારું ક્રેડિટ કાર્ડ કઈ કંપનીમાં ચાન્સીસ છે. ત્યાંથી જ તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો, એ પણ ફ્રીમાં, કોઈ પણ ચાર્જ વગર. એપ્રુવલ હશે તો ઇન્સ્ટન્ટ એપ્રુવલ તમને સ્ક્રીન ઉપર જ બતાવશે. એપ્લાય કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપણે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો. ક્રેડિટ કાર્ડ એપ્લાય કરવા માટે બહુ બધા ઓપ્શન છે, પણ તમારે પ્રોબ્લેમ આવતો છે કે મને કઈ કંપનીનું ક્રેડિટ કાર્ડ આપશે. તો એના માટે બહુ બધા મૂંઝવતો સવાલ છે, બહુ બધાની કોમેન્ટ આવેલી છે કે મને ક્રેડિટ કાર્ડ માટેનો કોઈ સારો રસ્તો કે સારો ઓપ્શન બતાવો. એના 3 રસ્તા છે. આજે હું એક રસ્તા વિશે વાત કરીશ, એક ટોપિક વિશે કે જે મને માટે બેસ્ટ છે, તમારા માટે પણ બેસ્ટ જ છે. બીજા વિડીયોમાં બીજા ટોપિક માટે વાત કરીશ, ક્રેડિટ કાર્ડ માટે જ વાત કરીશ, બીજી કંપનીનું. આજે જે હું વાત કરીશ ક્રેડિલિયો કંપની માટે, જ્યાંની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાં તમે બેઝિક ડિટેલ્સ ફિલ કરીને પાન નંબર, જન્મ તારીખ, તમારે શું કરો છો, બિઝનેસ છે કે જોબ છે, એ ડિટેલ્સ ભરીને તમે ઓફર ચેક કરી શકો છો. જ્યાં સૌથી વધારે વેરિયન્ટ ક્રેડિટ કાર્ડ છે, જેમ કે એસબીઆઈ કાર્ડ, એસબીઆઈ કંપનીનું એક જ ક્રેડિટ કાર્ડ નથી આવતું. એસબીઆઈની અંદર 15 થી 17 ક્રેડિટ કાર્ડ આવે છે. જેમ ભાઈ બહુ કંપનીના ટાઈપ થયેલા ક્રેડિટ કાર્ડ છે, બીપીસીઆર ક્રેડિટ કાર્ડ, એસબીઆઈ સિમ્પલ છે, એસબીઆઈ ક્રેડિલિયો, તો ઘણા બધા ક્રેડિટ કાર્ડ આવતા હોય છે. એવી રીતે સૌથી વધારે ક્રેડિટ કાર્ડનું કલેક્શન છે. બેઝિક ડિટેલ્સ ફિલ કરશો ત્યાં તમારે ક્રેડિટ કાર્ડનું સજેશન આવશે, ત્યાંથી તમને જે બેસ્ટ, જ્યાં મેક્સિમમ હાયરિટી પ્રાઇસ ચાન્સ હોય, મતલબ કે જે જગ્યાએ પ્રાયોરિટી ચાન્સ વધારે હોય એપ્રુવલના, એ લખેલું છે, ત્યાં તમે એપ્લાય કરીને જર્ની કમ્પ્લીટ કરવાની છે. જર્ની કમ્પ્લીટ કરતા પહેલા અમુક વસ્તુ પોઈન્ટની ધ્યાન રાખવાની છે તમારે. પહેલું, જો તમારી પાસે કોઈ કંપનીનું ક્રેડિટ કાર્ડ ઓલરેડી હોય તો એમાં 20% વધારે અવેલેબલ લિમિટ હોવી જોઈએ લાસ્ટ બિલમાં. બીજી વાત કે તમે સેલરીડ હોય તો સેલરી ખાતામાં પડતી હોવી જોઈએ. બિઝનેસ કરતા હોય તો ઇન્કમ ટેક્સ રિટર્ન 5 લાખથી વધારે ભરેલું હોય. ચોથી વાત, તમારી કોઈ પણ લોન ચાલતી હોય, 1 વર્ષથી વધારે થઈ ગયું હોય, જેમ કે હોમ લોન, કાર લોન, પ્રોપર્ટી લોન, એમાંથી કોઈ જો લોન ચાલતી હોય, એ રેગ્યુલર ઈએમઆઈ પે કરતા હોય, તો આ 4 વસ્તુ જો બેસ્ટ હશે ને, તમારી સારી હશે ને, તો તમારું ક્રેડિટ કાર્ડ એપ્રુવ થવાના ચાન્સ 90% છે. ઠીક છે, તો તમે એપ્લાય કરી શકો છો. ક્રેડિટ કાર્ડની એપ્લાય કરો છો ને ત્યારે અમુક વસ્તુ તમારી પાસે રાખવું જરૂરી છે, જેમ કે ઓરિજિનલ પાન કાર્ડ. મોબાઈલમાંથી વિડીયો કેવાયસી થાય ત્યારે તમારે પાન કાર્ડથી વિડીયો કેવાયસી કરવાનું હોય છે. બીજું કે તમારું બેંકનું સ્ટેટમેન્ટ અથવા સેલરી સ્લીપ અથવા ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ, 3માંથી કોઈ પણ એક વસ્તુ હોય તો રાખી મૂકવી, કે જ્યારે તમે ક્રેડિટ કાર્ડની પ્રોસેસ કરો છો ને ત્યારે પ્રોસેસમાં માંગી શકે છે. જો તમારી પાસે હાજરમાં હશે ને તો તરત તમે અપલોડ કરીને તરત તમારી ઓફર ચેક કરી શકો છો કે તમારું ક્રેડિટ કાર્ડ કેટલાની લિમિટ છે. ખાસ વાત ધ્યાન રાખજો. ઘણી વખત શું થતું હોય છે કે ક્રેડિટ કાર્ડની એપ્લાય કરો છો અને ક્રેડિટ કાર્ડ અટકી જાય છે, મતલબ કે ક્રેડિટ કાર્ડમાં વિડીયો કેવાયસીનો ઓપ્શન આવે ત્યારે તમારી પાસે ઓરિજિનલ પાન કાર્ડ નથી, તમે અહીંયા અટકી જાઓ છો. ત્યારબાદ જ્યારે પ્રોસેસ કરો છો પાછી, ત્યારે બની શકે ટાઈમ લાગી શકે, અથવા લિંક એક્સપાયર્ડ થઈ ગઈ હોય તો ફરી તમારે પ્રોસેસ કરવી પડે છે. એવા ઘણા બધા બનાવ બનતા હોય છે. જો તમારે ચેક કરવી હોય ને, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ ચાર્જ વગર ઓફર ચેક કરીને એપ્લાય કરી શકો છો. આવનારા વિડીયોમાં વાત કરીશ આ જ કંપનીનું એક બીજું ક્રેડિટ કાર્ડ છે, જેમાં તમારો સિબિલ સ્કોર ખરાબ હોય, હપ્તા બાઉન્સ હોય, કે તમારો સિબિલ સ્કોર નથી, કંઈ પણ પ્રકારનો સવાલ હોય ને તો પણ તમને ક્રેડિટ કાર્ડ મળી શકે. બસ ખાલી તમારી પાસે પાન કાર્ડ, આધાર કાર્ડ અને 18 વર્ષથી વધારે ઉંમર છે ને, તમને ક્રેડિટ કાર્ડ મળશો એ 100% મળશે. કેવી રીતે મળશે એ જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો જરૂરથી કહેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.